હેલો મિત્રો, આજે હું તમારા માટે લાવી છું દેશી ચણાનું શાક, એ પણ મસાલાવાળું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એની માટે મેં અહીંયા એક વાટકી ચણા આખી રાત પલાળીને રાખ્યા હતા. હવે એ ચણાને આપણે કુકરમાં લઈશું. સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, ખડા મસાલા એડ કરીશું, 2 લવિંગ, તમાલપત્ર અને એક ઇલાયચીનો ટુકડો. ને અહીંયા આપણે થોડું જ પાણી એડ કરવાનું છે. બસ ચણા ડૂબે એટલું જ પાણી લેવાનું છે. તમે જોઈ શકો છો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે આપણે એનું ઢક્કણ વાળીને 3 થી 4 સીટી લઈ લઈશું ગેસ ઉપર મૂકીને. તો હવે જ્યાં સુધી ચણા ચડે છે ત્યાં સુધી આપણે ગ્રેવીનો મસાલો બનાવી લઈએ. એની માટે મેં અહીંયા 1 મોટું ટામેટું લીધું છે, એને સમારીને લીધું છે. ટામેટાની સાથે સાથે મેં અહીંયા 5 થી 6 કળી લસણ લીધું છે અને સાથે જ તીખાસ પ્રમાણે 2 લીલા મરચાં સમારીને એડ કર્યા છે. જો તમને તીખાસ વધારે જોઈતી હોય તો 1 લીલું મરચું વધારે એડ કરી દેવું. હવે આપણે એની ગ્રેવી બનાવી લઈશું. અને સાથે સાથે મેં અહીંયા ડુંગળી પણ ઝીણી સમારીને લીધી છે. 1 મોટી ડુંગળી છે જેને મેં એકદમ બારીક સમારી લીધી છે, ચોપ કરીને લીધી છે. તો હવે આપણે ડુંગળી પણ ઝીણી સમારીને તૈયાર છે. તો ચાલો હવે આપણે મસાલો બનાવી દઈએ. તો મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ મૂક્યું છે, 3 થી 4 ચમચી જેટલું. તેલ ગરમ થવા લાગે એટલે એમાં આપણે જીરું એડ કરીશું. હવે જીરું તતડવા લાગે તો તરત જ આપણે ઝીણી સમારેલી જે ડુંગળી હતી એ એમાં એડ કરીશું. અને ત્યાં સુધી આપણે હલાવતા રહીશું જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ નથી થઈ જતો. આમાં આ જ પ્રોસેસ મેઇન છે. તમે જોઈ શકો છો કે મારી અહીંયા ડુંગળીનો કલર એકદમ ચેન્જ થવા આવે છે, પણ હજુ પણ આપણે એનો બ્રાઉન કલરથી પણ રેડ કલર જેવો થાય ત્યાં સુધી આપણે ડુંગળીને શેકવાની છે. તમે જોઈ શકો છો કે ડુંગળીમાં તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા પણ રહીશું કે જેથી ડુંગળી દાજી ન જાય. હવે તમે જોઈ શકો છો કે મારી ડુંગળીનો કલર રેડ થવા લાગ્યો છે. હવે સાથે સાથે અહીંયા જ આપણે મસાલા પણ કરી લઈશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે. તમે તમારા તીખાસ મુજબ અહીંયા મરચું એડ કરી શકો છો. અને સાથે સાથે મેં અહીંયા 1 ચમચી હળદર પણ એડ કરી છે. હવે બરાબર બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું. સાથે સાથે 1 નાની વાટકી જેટલું પાણી પણ એડ કરી લઈશું અને બરાબર એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ડુંગળીમાં બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે ગ્રેવી બનાવી હતી ટામેટાની એ એડ કરીશું અને આપણે આને એમ જ રહેવા દઈશું. મિક્સર જારને એને આપણે ધોવાનો નથી. તો હું તમને કહીશ કે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. તો હવે ગ્રેવી એડ કરી છે તો સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ એડ કરી લઈશું. પણ મીઠું નાખતી વખતે ધ્યાન રાખવું કે આપણે બાફતી વખત ચણામાં પણ એડ કર્યું છે. તો અહીંયા ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરી અને ઢાંકીને આપણે એને ચડવા દઈશું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું નથી પડતું. તો હવે ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે ચણા પણ ચડીને તૈયાર છે કે નહીં. તમે જોઈ શકો છો કે મારા ચણા અહીંયા ચડીને એકદમ તૈયાર છે અને એકદમ સોફ્ટ છે. તમે જોઈ શકો છો. હવે જે મિક્સર જાર હતો આપણે જેમાં ગ્રેવી બનાવી હતી એમાં આપણે 2 થી 3 ચમચી ચણા લઈશું અને થોડુંક પાણી એડ કરીને આપણે એને મિક્સ કરી લઈશું અને એકદમ પેસ્ટ બનાવી લઈશું. હવે બધાનો પ્રોબ્લેમ હોય છે કે ચણાનું શાક તો બને છે પણ ચણા છૂટા પડી જાય છે મસાલાથી. તો આ એક ટીક તમે જરૂર ટ્રાય કરજો. તો આપણું બેટર બનીને પણ તૈયાર છે. તો હવે જે બેટર હતું એ આપણે આ મસાલામાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા લાગ્યું છે અને બરાબર આપણે હવે મિક્સ કરી લઈશું. હવે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને ફરીથી બરાબર મિક્સ કરી અને પાણીને પણ અંદર એડ કરી દઈશું અને બરાબર આપણે એને મિક્સ કરી લઈશું.
આપણે અહીંયા સાથે સાથે જે બાફેલા ચણા હતા એ પાણી સાથે જ આમાં એડ કરી દેવાના છે અને જરૂર લાગે તો ઉપરથી થોડું પણ પાણી એડ કરી શકો છો જો તમને ગ્રેવી વધારે ઘટ લાગતી હોય તો. બરાબર મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે મારા ચણા અને મસાલો બંને જ અલગ પડી રહ્યો છે અને પતલું લાગી રહ્યું છે. તો હવે આપણે એને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેવાનું છે. એની પહેલાં આપણે અહીંયા 1 ચમચી ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને એને ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી પકવીશું. જો મિત્રો તમે આવી રીતે શાક બનાવવાનું ટ્રાય કરશો ને તો ક્યારે પણ તમારો શાકનો રસ્સો અને ચણા અલગ નહીં પડે અને આ શાક તમને ભાત, ભાખરી, રોટલી સાથે, પૂરી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ગ્રેવી પણ ઘટ્ટ બનીને તૈયાર છે. હવે આપણે એમાં વઘાર કરીશું. મેં અહીંયા તેલ લીધું છે, એમાં 1 ચમચી હિંગ એડ કરી છે અને લીલા મરચાં અને 1 આદુનો ટુકડો એડ કર્યો છે. હવે આ વઘારને આપણે શાકમાં એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને મેં અહીંયા ખટાશ નથી આપી. તો મિત્રો તૈયાર છે દેશી ચણાનું મસાલાવાળું શાક. તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.